હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હવે અમારી ચેનલ શુભ સ્ટડીઝ પર બધા વિષયના સોલ્યુશન અપલોડ થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જોજો. ઓકે, વિડીયો ગમે તો સાથી મિત્રોને જરૂરથી શેર કરજો. સેક્શન બી પાર્ટ 1 ચેપ્ટર 3માંથી આપણે શરૂ કરીએ છીએ. પહેલું છે, ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા કયા કયા પરોક્ષ વેરાઓ વસૂલ કરવામાં આવ્યા. તો ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કેન્દ્રીય વેચાણ વેરો, સેવા વેરો અને જકાત જેવા પરોક્ષ વેરા વસૂલ કરવામાં આવતા હતા. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, બીજું છે કે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે કે શું? જ્યારે માલ કે સેવાઓનો પુરવઠો એક રાજ્યમાંથી બીજા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પૂરો પાડવામાં આવે ત્યારે તેને આંતરપૂર્તિ વ્યવહાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલે ને તેને આંતરપૂર્તિ વ્યવહાર કહે છે. ત્રીજું છે અંતરપૂર્તિ વ્યવહાર એટલે શું? અંતરપૂર્તિ પહેલાં હતું આંતર એટલે એક રાજ્ય અને અંતર એટલે કે જ્યારે માલ કે સેવાઓનો પુરવઠો એક જ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂરો પાડવામાં આવતો હોય તેને અંતરપૂર્તિ વ્યવહાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? અંતર એટલે અંદર, આપણે એક જ રાજ્યની અંદર કરો અને આંતર એટલે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં. ઓકે, ચોથું છે કે કયા પ્રકારના પૂર્તિ વ્યવહારમાં વસેક કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સરખે હિસ્સે વેચાય છે? તો આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારમાં વસેક કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સરખે હિસ્સે. અંતર એટલે કે આપણે રાજ્યની અંદર. ઓકે, પછી પાંચમો પ્રશ્ન છે કે આવક પૂરતી વસેક ક્યારે લાગુ પડે છે? તો આવક પૂરતી વસેક ત્યારે લાગુ પડે છે જ્યારે ખરીદ માલ કે સેવાઓ પર ચૂકવેલ વસેક વેચાણ કરેલ માલ કે સેવા પર વસૂલ કરેલ વસેક કરતાં વધુ હોય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે માલ ખરીદીએ છીએ ને ત્યારે આપણે કંઈ વસેક એટલે કે થોડો ટેક્સ આપવો પડે છે. ને આવક પૂરતી વસેક એટલે કે આપણે જ્યારે માલને વેચીએ ને ત્યારે તેના થોડાક પૈસા આપણને ગ્રાહક તરફથી મળે એટલે આવક પૂરતી વસેક કહે છે. વિદ્યાર્થી મિત્રો, જો મારા વિડીયો તમને સારા લાગતા હોય તો પ્લીઝ એકવાર જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરી દેજો. છઠ્ઠું છે વસેક પરત જમા એટલે કે વસેક પરત જમા એટલે ખરીદી પર ચૂકવેલ વસેક એટલે કે તેને કહેવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ. વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય? ઇનપુટ ટેક્સ ક્રેડિટ. વેચાણ પર વસૂલ કરેલ વસેક સામે મજરે મેળવવાની પ્રક્રિયા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છે ચેપ્ટર 4. ઓકે, પહેલાં આપણે જોયું ચેપ્ટર 3, હવે આપણે જોઈશું ચેપ્ટર 4. બાજે એટલે શું? વિદ્યાર્થી મિત્રો, બાજે એટલે કે બાબતજે. તેનું ફૂલ ફોર્મ છે કે બાબતજે. તેને આપણે શોર્ટ ફોર્મમાં કહે છે બાજે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમને પૂછે બાજે એટલે કે બાકી જમા. શું? બાકી જમા. આ શબ્દનો ઉપયોગ દેશી નામા પદ્ધતિમાં ખાતાની જમા બાકી દર્શાવે છે. બાજે એટલે કે બાકી જમા. બાબત જે તમે એ બી લખી શકો છો અને બાકી જમા બી લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી છે વેપારી વટાવ શા માટે આપવામાં આવે છે? વેપારી વટાવ માલના વેચાણમાં વધારો કરવા, નવા ગ્રાહકોને આકર્ષવા અને જૂના ગ્રાહકો જાળવી રાખવા માટે આપવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે વેપારી વટાવ એટલે કે થોડો જો 100 રૂપિયાની વસ્તુ હોય તેના 10% વેપારી વટાવ નાખે તો તે વિદ્યાર્થી મિત્રો આપણે 90 રૂપિયાની વસ્તુ મળે એટલે કોઈ નવા આકર્ષે. પછી છે માલનું ખાતું ધંધા શા માટે રાખવામાં આવતું નથી? માલનું ખાતું ધંધામાં રાખવામાં આવતું નથી કારણ કે માલને લગતા જુદા જુદા વ્યવહારો, ખરીદ વેચાણ, ખરીદ પરત, માલ સ્ટોક વગેરે અલગ અલગ પેટા ખાતાઓ ખોલવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બધા માટે જો અલગ અલગ ખોલવામાં આવે છે. બરાબર. પછી છે બેંક ચાર્જીસ કોને કહે? બેંક દ્વારા તેના ગ્રાહકને પૂરા પાડવામાં આવતી વિવિધ સેવાઓ જેવી કે ચેકબુક આપે, ડેબિટ કાર્ડ આપે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે આપણા વતી એટલે કે જીપે, ફોનપે બધા કરો છો વગેરે માટે વસૂલ કરવામાં આવતી રકમને બેંક ચાર્જીસ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જેનું પણ બેંકમાં ખાતું હશે તે લોકોનો કંઈ ને કંઈ તો ચાર્જીસ કપાતા જ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
પછી છે કસર. એટલે કસર કોને કહેવાય? જ્યારે કોઈ વેપારી ગ્રાહકને સમયસર અથવા વહેલી ચૂકવણી કરવા બદલ અમુક રકમ માફ કરે તેને કસર અથવા રોકડ વટાવ કહે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે કોઈ વેપારી છે તે માલ વેચ્યો, તેના 650 રૂપિયા થયા ને જો પેલો ગ્રાહક કહે છે કે મારી પાસે 600 જ છે, 50 નથી, તો તેને ગ્રાહકે કસર કરી એવું કહેવાય. એટલે કે છોડી દીધા, એને કસર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો. શા માટે ગ્રાહકને રોકડ વટાવનો લાભ આપવામાં આવે છે? ગ્રાહકને રોકડ વટાવનો લાભ ઝડપથી નાણાં વસૂલ કરવા માટે, લેનારની રકમ સમયસર મેળવવા માટે અને ગ્રાહકને વહેલી ચૂકવણી કરવા પ્રોત્સાહન કરે છે. રોકડ વટાવ એટલે કે તમે જો હમણાં પૈસા આપી દેશો ને તો તમને આટલા રૂપિયા ઓછા એવું કરીને એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આ જો તમે આગળની પીડીએફ્સ બનેલી છે અને જો તમે આગળ આનાય વિડીયો લેવા ઈચ્છો છો તો પ્લીઝ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ને આ ચેનલને આ વિડીયો પર 50 લાઈક અને 20+ સબસ્ક્રાઈબ થઈ જશે આ વિડીયોની અંદર તો આપણે વિદ્યાર્થી મિત્રો સેક્શન બીનું સોલ્યુશન લઈ જઈશું ઓલ ઓફ યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.